ધોરણ 7 ચેપ્ટર નંબર 3 માહિતીનું નિયમન સ્વાધ્યાય 3.1 પ્રશ્ન નંબર 1 છે આપણો કે તમારા વર્ગનો કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો। હવે ચોપડીની અંદર આ પ્રકારની જે રકમ છે એ આપેલી નથી, જે મેં બ્લુ પેનથી લખેલી છે। અહીં માત્ર આપણને એટલું જ કીધું છે કે કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ, એટલે તમે એ જરૂરી નથી કે મેં લીધી છે એ જ ઊંચાઈ તમારે લખવી, તમે બીજી કોઈ પણ અલગ અલગ 10 ઊંચાઈ લઈ શકો છો। મેં અહીંયા મારા પ્રમાણેની આ 10 ઊંચાઈઓ લીધી છે। તો જેમાં છે વર્ગના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ નીચે પ્રમાણે છે। તો 117 સેન્ટીમીટર, 111 સેન્ટીમીટર, 114 સેન્ટીમીટર, 120 સેન્ટીમીટર, 110 સેન્ટીમીટર, 116 સેન્ટીમીટર, 119 સેન્ટીમીટર, 119 સેન્ટીમીટર, 115 સેન્ટીમીટર અને 113 સેન્ટીમીટર। હવે આમાં વિસ્તાર શોધવાનો કીધો છે, તો વિસ્તાર શોધવા માટેનું સૂત્ર શું છે આપણે કે વધુ ઊંચાઈમાંથી ઓછી ઊંચાઈને બાદ કરવી, એટલે કે વધુ જે સંખ્યા હોય એમાંથી ઓછી સંખ્યાને બાદ કરવી। તો વિસ્તાર શોધવા માટેનું સૂત્ર આપણું આ છે। તો અહીં આપણે વધારે ઊંચાઈ કઈ છે તો 120 અને સૌથી ઓછી ઊંચાઈ કઈ છે તો 110। તો એમાંથી 120 માંથી 110 આપણે બાદ કરીશું। તો પહેલા લખીશું સૌથી વધારે ઊંચાઈ કઈ છે, સૌથી વધુ ઊંચાઈ બરાબર 120 સેન્ટીમીટર। સૌથી ઓછી ઊંચાઈ છે 110 સેન્ટીમીટર। તો અહીંયા માહિતીનો વિસ્તાર બરાબર વધુ ઊંચાઈ માઇનસ ઓછી ઊંચાઈ બરાબર 120 માઇનસ 110 સેન્ટીમીટર બરાબર જવાબ આવશે 10 સેન્ટીમીટર। તો માહિતીનો વિસ્તાર કયો આવ્યો 10 સેન્ટીમીટર। તો વર્ગમાં 10 વિદ્યાર્થીઓની માહિતીનો વિસ્તાર 10 સેન્ટીમીટર છે। બીજો આપણો પ્રશ્ન છે કે કોઈ વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલ નીચે દર્શાવેલ ગુણને કોષ્ટકમાં દર્શાવો। હવે જો કોઈ વર્ગની અંદર આ રીતે ગુણ મેળવેલા છે એને આપણે આવર્ત કોષ્ટકની અંદર એટલે કે આવૃત્તિ કોષ્ટકમાં દર્શાવવાનું છે। તો એને કોષ્ટક સ્વરૂપે આપણે અહીંયા લખીશું। તો અહીંયા જુઓ, અહીંયા જેટલા બી ગુણ આપેલા છે એટલા ગુણ કોની કોની વચ્ચે છે 1 થી 10 ની વચ્ચે। તો કોષ્ટકની અંદર આપણે 3 ભાગ પાડીશું, પેલું ગુણ, બીજું આવૃત્તિ ચિહ્ન, ત્રીજું વિદ્યાર્થીઓની સંખ્યા। તો અહીં આપણે લખવાનું છે કે ગુણ કેટલા છે, અહીંયા લખીશું ગુણ, પછી છે આવૃત્તિ ચિહ્નો અને પછી આવશે વિદ્યાર્થીઓની સંખ્યા। આવૃત્તિ, જે બી આવૃત્તિ ચિહ્ન દોરીએ એ કેટલી છે એ આવૃત્તિ આપણે અહીંયા લખવાની, વિદ્યાર્થીઓની સંખ્યામાં લખવાની છે। હવે જે ગુણ છે એને આપણે લખીશું 1 2 3 4 5 6 7
8 અને 9. હવે આ ગુણ છે, ગુણ આપણને એ આપેલા નથી, પણ 1 2 ગુણ કોઈને આપેલા, 2 ગુણ છે પણ 1 ગુણ કોઈને છે નહીં. પણ આપણે 1 મિનિટ, 1 ગુણ પણ છે અહીંયા, તો આપણે 1 થી 10 ની વચ્ચે, હવે 1 થી 10માં આપણે સંખ્યા લીધી છે, પણ જો 10 ગુણ કોઈને છે નહીં એટલે આપણે ગુણમાં 10નો અંકનો સમાવેશ કરેલો નથી. એટલે જેટલા પણ ગુણ હતા એનો જ, 1 છે તો 1 2 પછી 3 4 5 6 7 8 અને 9. તો એવી રીતે આપણે જોઈ આવરું. હવે 1 છે તો 1 ગુણ કેટલી વખત આવેલો છે, તો 1 જ વખત, તો એમાં આવૃત્તિ ચિહ્નમાં આ રીતે 1 કરીશું અને અહીંયા 1 લખીશું. પછી 2, તો 2 ગુણ કેટલી વખત મળ્યા છે, તો 2 વખત, તો અહીંયા આપણે 2 આવી રીતે લીટી દોરીશું અને પછી અહીંયા 2 લખીશું. હવે 3 ગુણ, તો 1 જ વખત 3 ગુણ છે, તો અહીંયા કેટલા આવશે 1. 4, તો 1 2 અને 3 વખત 4 ગુણ છે, તો અહીંયા આવશે 3 વખત 4 ગુણ છે એટલે અહીંયા આવશે 3. 5 ગુણ, તો 5 વખત છે, તો 1 2 3 4. હવે 5 આવે એટલે 5નો એક આડો લીટો આ રીતે બતાવવાનો છે આપણે. પછી છે 6, તો 6 ગુણ કેટલી વખત છે, 4 વખત, 1 2 3 ને 4, તો અહીંયા લખીશું આપણે 4. 7, તો 7 ગુણ કેટલી વખત છે, 2 વખત, 1 અને 2, તો અહીંયા લખાય 2. 8 ગુણ 1 જ વખત છે, તો અહીંયા લખાશે 1. 9, તો એ પણ 1 વખત છે એટલે અહીંયા લખાશે 1. આ રીતે આપણે આવૃત્તિ કોષ્ટક દોરવાનું છે. પછીનો આપણો જે પ્રશ્ન છે એ સૌથી વધારે ગુણ કેટલા છે. હવે જો આમાં સૌથી વધારે ગુણ કેટલા છે, તો આપણને દેખાય છે કે 9 ગુણ છે એ સૌથી વધારે ગુણ છે, તો અહીંયા લખાશે 9 ગુણ. પછી છે સૌથી ઓછા ગુણ કેટલા છે, તો દેખાય છે સૌથી ઓછા ગુણ કેટલા છે, 1, તો અહીંયા લખીશું 1 ગુણ. હવે આપણને આવે છે માહિતીનો વિસ્તાર શોધો. આપણે પહેલા દાખલામાં માહિતીનો વિસ્તાર શોધો, તેવી જ રીતે માહિતીનો વિસ્તાર બરાબર મોટી સંખ્યા એમાંથી નાની સંખ્યા, એટલે સૌથી વધુ ગુણ ઓછા સૌથી ઓછા ગુણ. તો અહીંયા લખીશું માહિતીનો વિસ્તાર બરાબર સૌથી વધુ ગુણ ઓછા સૌથી ઓછા ગુણ. આપણે પહેલા બે દાખલામાં તો જવાબ લખ્યો સૌથી વધારે ગુણ કયા છે, તો 9 અને ઓછા ગુણ તો 1, એટલે કેટલા આવશે, માહિતીનો વિસ્તાર બરાબર 8 ગુણ. પછી છે અંકગણિતીય સરાસરી શોધો. આપણે સરાસરી શોધવાની છે, તો સરાસરી માટેનું સૂત્ર શું છે કે જેટલા બી ગુણ છે એનો કુલ સરવાળો ભાગ્યા વિદ્યાર્થીઓ કુલ સંખ્યા. અંકગણિતીય સરાસરી બરાબર ગુણનો કુલ સરવાળો ભાગ્યા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા. હવે આની અંદર આપણે જોવાનું કે 1 ગુણ કેટલી વખત આવે છે, તો 1 જ વખત, તો આપણે અહીંયા આવી રીતે લખવાનું છે 1 ગુણ્યા 1. પછી વત્તા 2 કેટલી વાર આવે છે, તો 2 વખત, આપણે આ કોષ્ટક પરથી બી લખી શકીશું, તો 2 ગુણ્યા 2. વત્તા 3 કેટલી વખત, તો 1 જ વખત છે, તો 3 ગુણ્યા 1. 4 3 વખત, તો 4 ગુણ્યા 3. વત્તા 5 5 વખત છે, તો 5 ગુણ્યા 5. આ આપણે કેમ આવી રીતે 5 ગુણ્યા 5 કર્યા, કેમ કે જો આપણે 5 વખત 5નો સરવાળો કરવો પડશે, બરાબર. એના કરતાં 5 ગુણ્યા 5 કરીએ તો પણ આપણને સેમ જ જવાબ મળવાનો છે, અને 5નો 5 વખત સરવાળો કરીએ તો પણ આપણને સરખો જવાબ મળવાનો છે. એટલે આપણે શું કરીશું, 5 ગુણ્યા 5.
પછી 6 કેટલી વાર છે તો 4 વાર, તો અહીંયા શું લખીશું 6 ગુણ્યા 4 વત્તા 7 2 વખત એટલે 7 ગુણ્યા 2 વત્તા 8 ગુણ્યા 1 વત્તા 9 ગુણ્યા 1. કેમ? કારણ કે આ બધા એક જ વાર છે. હવે ટોટલ કેટલા વિદ્યાર્થી છે એના માટે આપણે જે કોષ્ટક બનેલો છે એના ઉપરથી આપણે જોઈ શકીશું કે કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે. તો 1 વત્તા 2 વત્તા 1 વત્તા 3 વત્તા 5 વત્તા 4 વત્તા 2 વત્તા 1 વત્તા 1. આ બધી સંખ્યાઓ ક્યાંથી આવી? આ આપણે એક વખત કોષ્ટક જોઈ લઈએ, એના પરથી ખ્યાલ આવી જશે. જુઓ, હવે આપણે વિદ્યાર્થીઓની સંખ્યામાં આ લખ્યું છે, બરાબર? 1 વિદ્યાર્થી, 2, પછી 1, 3, એવી રીતે આ બધા વિદ્યાર્થીઓ આપણને અહીંયાથી મળી ગયા છે. એ આપણે નીચે સરવાળા સ્વરૂપે લખી કાઢ્યા છે. હવે અહીંયા ગુણાકાર અને સરવાળો, બરાબર છે? તો ઉપર આપણે ગુણાકાર કરીશું તો 1નો 1 જોડે ગુણાકાર 1 વત્તા 2 ગુણ્યા 2 એટલે 4 વત્તા 3 ગુણ્યા 1 એટલે 3 વત્તા 4 ગુણ્યા 3 એટલે 12 વત્તા 5 ગુણ્યા 5 એટલે 25 વત્તા 6 ગુણ્યા 4 એટલે 24 વત્તા 7 ગુણ્યા 2 એટલે 14 વત્તા 8 ગુણ્યા 1 એટલે 8 વત્તા 9 ગુણ્યા 1 એટલે 9. હવે છેદમાં આ બધાનો સરવાળો 2 વત્તા 1 3 3 વત્તા 1 4 4 વત્તા 3 7 7 વત્તા 5 12 12 વત્તા 4 16 16 વત્તા 2 18 18 ને 1 19 ને 1 20. તો કુલ ગુણ કેટલા આવશે? કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આવશે? 20. અને આ બધાનો સરવાળો કરીશું તો આપણને મળશે 100. એટલે 100 ભાગ્યા 20 એટલે શું થઈ જશે? 20 પંચા 100 એટલે કેટલા ગુણ આવશે? 5 ગુણ. સરાસરી કેટલી આવી? 5 ગુણ. ત્રીજો પ્રશ્ન છે આપણો કે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો. હવે પ્રથમ 5 પૂર્ણ સંખ્યા કીધી છે તો પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થશે, માટે આપણે લખીશું કે પ્રથમ 5 પૂર્ણ સંખ્યા કઈ છે? 0 1 2 3 4 થઈ ગઈ 5. હવે તેની સરાસરી સંખ્યાઓનો કુલ સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. શું આવશે? 0 વત્તા 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 છેદમાં 5. 4 વત્તા 3 7 7 વત્તા 2 9 9 વત્તા 1 10. તો શું આવશે? 10ના છેદમાં 5 એટલે કેટલા આવે? 5 દુ 10. તો કેટલી આવી સરાસરી? 2. ચોથો દાખલો છે કે એક ક્રિકેટરે 8 દાવોમાં નીચે મુજબ રન બનાવેલા છે. હવે કેટલા રન બનાવે છે? તો 58 76 35 40 46 45 0 અને 100. તો તેની સરાસરી સ્કોર શોધો. તો અહીંયા લખીશું સરાસરી સ્કોર બરાબર શું થશે? રનનો કુલ સરવાળો ભાગ્યા દાવની સંખ્યા. ભાગ્યા દાવની સંખ્યા. હવે રન કેટલા હતા આપણા? 58 વત્તા 76 વત્તા 40 વત્તા 35 વત્તા 46 વત્તા 45 વત્તા 0 વત્તા 100. ટોટલ કેટલા થાય છે? 8.
8. હવે આ બધાનો સરવાળો કરીએ તો આપણને મળશે 400 એના ભાગ્યા 8. 8 પંચા 40 ને ઉપર એક શૂન્ય એટલે કેટલા આવે 50 રન. તો સરાસરી રન કેટલા હશે 50 રન. પાંચમો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ કોષ્ટક દરેક ખેલાડીઓએ 4 રમતમાં મેળવેલા અંકોને દર્શાવે છે. તો તેના પરથી નીચેના પ્રશ્નના જવાબો આપણે લખવાના છે. હવે રમત 1, રમત 2, રમત 3 ને રમત 4 છે. તો તેના પરથી પ્રશ્નનો જવાબ છે કે દરેક રમતમાં એ વડે મેળવેલ અંકની સરાસરી શોધો. હવે એ ખેલાડી છે એને મેળવેલ તો રમત બધી રમતો કેટલી 4 રમતો રમ્યો છે એમાં એને જે મેળવેલા અંકો છે તેની સરાસરી આપણે શોધીશું. તો અહીંયા લખીશું કે રમત એ ખેલાડી એ વડે મેળવેલ અંકની સરાસરી બરાબર ખેલાડી એ વડે મેળવેલ અંકની સરાસરી બરાબર મેળવેલા કુલ અંક ભાગ્યા કુલ રમત. મેળવેલા કુલ અંક ભાગ્યા કુલ રમત. કયા કયા અંકો 14 + 16 + 10 + 10 ભાગ્યા 4. 4 રમતો જ રમેલા છે. હવે આનો સરવાળો કરીશું તો આપણને મળશે 50 ના છેદમાં 4. જવાબ પોઈન્ટમાં આવશે. જવાબ આવશે આપણો 12.5. કેટલી મળી આપણને સરાસરી 12.5. હવે તે જ પ્રમાણે છે બીજો દાખલો કે દરેક રમતમાં સી વડે મેળવેલ અંકની સરાસરી જાણવા માટે તમે કુલ અંકને 3 વડે ભાગી શકો છો કે 4 વડે. શા માટે? તો અહીંયા શું છે તો સીના અંકની સરાસરી જાણવા તેને મળેલ કુલ અંકને 3 વડે ભાગવા પડે. કેમ? કારણ કે એક સી જે છે એ એક રમત રમેલા નથી માટે એનો જવાબ શું આવશે કે અહીં ખેલાડી એક રમત રમ્યો નથી માટે રમતમાં સી વડે મેળવેલ અંકની સરાસરી જાણવા તેને 3 વડે ભાગવા પડે. કેટલા વડે ભાગવા પડે? એને 3 વડે ભાગવા પડશે. તો હવે એની સરાસરી કેટલી છે એ જોઈ લઈએ. તો ખેલાડી સી વડે મેળવેલ અંકની સરાસરી બરાબર મેળવેલા કુલ અંક ભાગ્યા કુલ રમત. તો કયા કયા છે 8 + 11 + 3/3. સરવાળો કરીએ તો જવાબ મળશે 32/3.
હવે અહીંયા જવાબ આવશે પોઈન્ટમાં 10.67 રન, 10.67 રન આવશે. ત્રીજો દાખલો છે કે બી ચારેય રમતમાં રમ્યો છે, તમે તેની સરાસરી કેવી રીતે શોધશો? તો જે રીતે શોધીએ તેવી જ રીતે. તો અહીંયા લખીશું ખેલાડી બી વડે મેળવેલ અંકની સરાસરી બરાબર મેળવેલા કુલ અંક ભાગ્યા કુલ રમત. તો કેટલા? 0 +8 +6 +4 છેદમાં 4. સરવાળો કરીએ તો જવાબ મળશે 18/4. જવાબ આવશે 4.5. બરાબર છે. સરાસરી કેટલી મળી? 4.5. ચોથો દાખલો જોઈએ કે કોનો દેખાવ સૌથી સારો છે? તો અહીં ત્રણેય ખેલાડીઓમાંથી ખેલાડી એના અંકની સરાસરી વધુ છે. બરાબર. અહીં ત્રણેય ખેલાડીઓમાંથી ખેલાડી એના અંકની સરાસરી વધુ છે, માટે ખેલાડી એનો દેખાવ સારો છે. ખેલાડી એનો દેખાવ કેવો છે? સારો છે.